નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બજરંગ બલીના આશીર્વાદ આ 5 રાશિના જાતકોનું જીવન બદલી જશે. તેના હવે જીવનમાં હવે નવા ફેરફાર આવશે. કારણ કે જોઈએ તો હમણાં હવે હનુમાન જયંતિ છે. તેના પછીના જે દિવસો છે, જે 5 રાશિને બહુ સારા અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. તેના જીવનમાં કેવા કેવા ચમત્કાર થશે, શું શું ફાયદો થશે, શું શું નુકસાન થશે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ બધી વસ્તુ આપણા વિડીયોમાં કહેવા જઈ રહ્યા છે. મિત્રો ખાસ કરીને જોઈએ તો હનુમાન જયંતિ આપણા હિન્દુ ધર્મ માટે ખૂબ જ સારો અને મહત્વપૂર્ણ તહેવાર છે. જેટલા પણ હનુમાનજીના ભક્ત છે તે ખાસ કરીને વિડીયો લાઈક કરે અને નીચે કમેન્ટ સેક્શનમાં જય હનુમાન જરૂર લખે. મિત્રો, હનુમાનજીને બહાદુરી અને ભક્તિ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે હનુમાનજીના આશીર્વાદ જે રાશિ ઉપર પડે છે તો તે રાશિ હંમેશા ધનવાન અને તે આગળ વધે છે. તો કહેવાય છે કે આ વિડીયો ખાસ કરીને આ 5 રાશિના જાતકોના ભાગ્ય એવા બદલી જશે, અચાનક એટલા ચમકી જશે કે ઘણા બધા મોટા શુભ સમાચાર તેને 100% પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન બજરંગ બલી જે હનુમાનજી છે તે 12 રાશિઓમાંથી 5 રાશિઓ ઉપર ખૂબ જ ખુશ થયા છે. જેના કારણે આ 5 રાશિઓના જીવનમાં જેટલા પણ દુઃખ હતા, કષ્ટ હતા, પ્રોબ્લેમ હતા, તેનો અંત હવે આવી ગયો છે. તો મિત્રો, હવે ભગવાન બજરંગ બલીના આશીર્વાદથી આ 5 રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ અને જીવન પૂરેપૂરું બદલાઈ જશે. આ 5 રાશિ એવી ભાગ્યશાળી રાશિ બનવા જઈ રહી છે કે તેની કોઈ સીમા નથી. મિત્રો, આપણે હનુમાન જયંતિની વાત કરીએ તો હનુમાનજી જે મંગળ ગ્રહની પ્રતિનિધિત્વ કરે છે, આ વખતે હનુમાન જયંતિ ખાસ કરીને શનિવારે છે અને તેનું મહત્વના કારણે આ બહુ વધી ગયું છે. કેમ કે શનિવારે જ હનુમાનજીનો એક તો પ્રિય તહેવાર છે, ઉપરથી હનુમાન જયંતિ છે. તો મિત્રો, હનુમાન જયંતિ એ ભગવાન હનુમાનજીની સૌથી ખાસમાં ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસની પૂજા માત્ર શારીરિક નહીં પણ તમને અંદરથી આત્મબળ, માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ તમને મળે છે. હનુમાનજીની ભક્તિથી જેટલી પણ આપણા લાઈફમાં મુશ્કેલીઓ છે તેનો નાશ થાય છે. આવા વ્યક્તિ હંમેશા સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે જે હનુમાનજીની ભક્તિ કરે છે. જે આ શનિવારે હનુમાનજીને ખાસ કરીને તમારે હનુમાનજીનો ચાલીસાનો પાઠ કરવા બહુ શુભ કહેવાય છે. હું પણ જેટલી રાશિ બોલવા જઈ રહ્યો છું તે લોકોને ખાસ કરીને હનુમાન જયંતિ એટલે કે શનિવારના દિવસે 12 એપ્રિલ 2025ના દિવસે સવારે 7 વાર હનુમાન ચાલીસા બોલવાથી તેને 100% આ ફળ પ્રાપ્ત થશે. એક રીતે જોઈએ તો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ખાસ કરીને ભગવાન શનિદેવનો પ્રભાવ જે નકારાત્મક ખરાબ પ્રભાવ હોય તો કહેવાય છે મિત્રો કે હનુમાન જયંતિના દિવસે ખાસ આ ઉપાય કરશો તો 100% શનિ દોષથી તમને રાહત મળી જશે. આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમને જો મંગળ દોષના કારણે ઘરમાં વૃદ્ધિ ના થતી હોય, સંસારમાં વૃદ્ધિ ના થતી અથવા તમારા દુકાનમાં પૈસાની કોઈ આવકનો કોઈ પ્રોબ્લેમ હોય તો આ તહેવારના દિવસે તમારે આ ખાસ કરવાનું છે. જે લોકોને મંગળ દોષ છે અને જેટલી રાશિ હું 5 રાશિ જે બોલવા જઈ રહ્યો છું, જે લોકોને પ્રોબ્લેમ છે તો આ શનિવારે તેને 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. કારણ કે શનિદેવ હશે તે પણ દૂર ચાલે જશે. મિત્રો, આ તહેવાર શનિવારે જ આવે છે ત્યારે તેનું મહત્વ એકદમ વધી જાય છે. કારણ કે શનિવાર જ ભગવાન શનિદેવનો પણ વાર છે અને હનુમાનજીનો પણ વાર છે. તો મિત્રો, આ ચૂક તમે ના કરતા અને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવાનું છે કે હનુમાન ચાલીસાનો તમારે તે દિવસે શનિવારે પાઠ કરવાનો છે. કહેવાય છે કે શનિ અને મંગળ બંનેના અશુભ પ્રભાવમાં તમને 100% રાહત મળશે, તેની મદદ મળશે. ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે તમારે 108 વાર પાઠ કરવાથી જે લોકોને શનિ દોષ છે, મંગળ દોષ છે અથવા શનિ અને મંગળની બેયની નકારાત્મક ઉર્જા છે તે દૂર ચાલી જાય છે. 100% જીવનમાં સુખ, શાંતિ આવે જ છે.
જો તમે કોઈ મુશ્કેલીમાં છો અથવા તમે મુશ્કેલીમાંથી બહાર નથી આવતા અથવા તમારું સ્વાસ્થ્ય બહુ જ ખરાબ છે, તો મિત્રો કહેવાય છે કે આ શનિવારે હનુમાનજીનો પાઠ કરવાથી તમને એટલા ફળ મળશે કે તેની કોઈ સીમા નહીં હોય. ખાસ કરીને જેટલા શનિ દોષ ધરાવતા હનુમાનજીની મૂર્તિ જે હોય છે, જે નજીકના તમારા જો કોઈ મંદિર હોય, તો હનુમાન જયંતીના દિવસે તમારે ખાસ કરીને મૂર્તિ ઉપર તેલ અર્પણ કરવાનું છે. હનુમાનજીની જયંતી પર હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર પર તલનું તેલ ચડાવવાથી તમને જે શનિ દોષ છે, જે પૈસાનો પ્રોબ્લેમ છે, તે 100% દૂર થઈ જશે. કહેવાય છે કે આ શનિ દોષના કારણે તમે આગળ નથી વધી શકતા અથવા તમારા સંસારમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અથવા તમે કોઈ પતિ પત્ની હોય તો તમારે ઝઘડા ચાલી રહ્યા હોય તો તમને શનિ દોષથી રાહત મળશે. તમારા સંસારમાં, તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશનો માહોલ રહેશે. ખાસ કરીને શનિવારે તેલ ચડાવવાથી શનિદેવ 100% પ્રસન્ન થાય છે. પછી જ તેના દિવસો બદલી જાય છે, પૂરેપૂરા ચેન્જ થઈ જશે. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય હનુમાનજી જરૂર લખો, જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. મિત્રો, શનિદેવની દશા અને અંત દશાથી તમને 100% રક્ષણ મળશે જો તમે મૂર્તિ ઉપર તેલ અર્પણ કરો છો. આ ઉપાય મંગળવારે કરવાથી પણ દોષથી રાહત મળે છે. પણ મિત્રો, આજ ખેલેનો શનિવાર એટલે કે શનિવારે હનુમાન જયંતી છે, તો તમે આ ઉપાય કરશો તો તમારા 9 ગ્રહ છે જે અલગ થઈ જશે. અને જે લોકોને મંગળ દોષ છે તેને કેવી રીતના ખબર પડશે? કોઈ પણ કાર્ય ન થવું, આગળ જતાં કામ ન થવું, કામ પૂરું ન થવું, અથવા તમે જે વસ્તુ લીધેલી છે અથવા તમે વેપારમાં તમે વસ્તુ જે વેચવા માટે લીધેલી તે વેચાતી ના હોય, તો તમારે 100% મંગળ દોષ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે? મંગળ દોષ હોય તો તેને રાહત મળવા માટે આ વસ્તુઓ તમારે અર્પણ કરવાની છે. કઈ વસ્તુ છે ધ્યાનપૂર્વક સાંભળો. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીનો જે પૂજા છે તેમાં તમારે 5 વસ્તુ દાનમાં દેવાની છે. ખાસ કરીને તમારે અર્પણ કરવાની છે. તો ધ્યાનથી સાંભળો, તમે શું અર્પણ કરી શકો છો. જેને પણ મંગળ દોષ છે તે પહેલા તલ કરી શકે છે, બીજું ગોળ કરી શકે છે, ત્રીજું ચણા કરી શકે છે, ત્રીજું લવિંગ કરી શકે છે, અને સ્વયં હનુમાનજીને સિંદૂર. હા મિત્રો, સિંદૂર હનુમાનજીની પૂજામાં 5 વસ્તુ જો અર્પણ કરવામાં આવે તો તમને 100% મંગળ દોષથી પણ મુક્તિ મળી જશે. તમારા જીવનમાં જે પણ પ્રોબ્લેમ છે, જે પણ સંકટ છે, કારણ કે સંકટ હરતા આપણા હનુમાનજી છે, તે 100% તમારા જીવનમાં સમૃદ્ધિ, ખુશીઓ 100% લાવી દેશે. મિત્રો, હવે વાત કરીએ જે 5 ભાગ્યશાળી રાશિઓ છે તેના વિશે. મિત્રો, ખાસ કરીને શનિવારે 9:30 વાગે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ 5 રાશિના ભાગ્ય એવા ચમકી રહેવાના છે, એવા ચમકવાના છે કે તેની કોઈ સીમા નથી. તે રાશિ ખૂબ જ મોટા શુભ સમાચાર લઈને આવે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને એ જ કહેવા જવા જઈ રહ્યો છું, જે 5 રાશિમાંથી તમારી પણ એક પણ રાશિ આવે છે તો વિડીયોને લાઈક અને કમેન્ટ સેક્શનમાં જય હનુમાનજી જરૂર લખજો, જેથી કરીને હનુમાનજીના આશીર્વાદ વહેલી તકે તમારી ઉપર પડે. તો તમે લોકો જે આ વિડીયોની શરૂઆત સુધી અંત સુધી તમારે જોવાનું છે અને તમારે જરા પણ ચૂકવાનું નથી. કહેવાય છે કે અધૂરું જ્ઞાન ભયંકર કહેવામાં આવે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હજી કહું, ખાસ કરીને જય બજરંગબલી અથવા જય હનુમાનજી જરૂર લખજો. ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ. કઈ એવી લકી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન સ્વયં બજરંગબલીના આશીર્વાદ, તેને સારા સમાચાર મળવાની તકમાં છે. આ બધા જાણો છો કે ભગવાન જે બજરંગબલી છે તે સૌથી મોટા અને કળિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંથી એક છે, જે ચિરંજીવી છે. 7 ચિરંજીવીમાંથી એક ચિરંજીવી જે આપણા પૃથ્વી પર વાસ પણ કરે છે. એવું કહેવાય છે કે ભગવાન બજરંગબલી એટલે કે ભક્તોના દરેક સંકટને 100% દૂર કરે છે, કારણ કે એ સંકટ હતા જ કહેવામાં આવે છે. જેમના દુઃખ વધી ગયા છે, જેમની પીડા વધી ગઈ છે, જેને અસંખ્ય પીડા થાય છે, તેને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના જીવનમાં મોટો ફેરફાર આવશે. કહેવાય છે કે ધનવાન બનતા અને કોઈ રોકી નહીં શકે. જે 5 રાશિ તમને કહેવા જઈ રહ્યો છું, મિત્રો, આ 5 રાશિ છે જે ભાગ્યશાળી એટલી બનવા જઈ રહી છે કે કોઈ સીમા નથી. બજરંગબલીના તેના આશીર્વાદ 100% મળશે. તો ચલો પ્રસ્થાન કરીએ વિડીયો. પહેલા વિડીયો તમને પહેલી રાશિ તરફ કહીએ તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને ખાસ કરીને તે જણાવી દઈએ કે જે બજરંગબલી છે તેના આશીર્વાદ, તેના નસીબ ચમકાવવા માટે 100%
બનવાના છે, કારણ કે હવે કોઈ રીતે તેને પૈસા તેની પાસે આવવાના છે, કારણ કે માતા લક્ષ્મી અને બજરંગબલીના આશીર્વાદ મેષ રાશિના સાથે રહેવાના છે. તમારું જીવન હવે ખુશીઓથી એકદમ પૂરેપૂરું ભરાઈ જવાનું છે. તમે જે પણ અનુભવ કરશો, જે પણ તમારા ખાસ કરીને ઓળખીતા છે અથવા તમારા પ્રિયજનો છે અથવા તમારા પરિવાર છે, તેના માટેનો પ્રેમ તમને ઊંડો થવાનો છે. તમે વ્યવસાયમાં 100% નફો કરશો. પણ મેં તમને જે ઉપાય કહ્યા છે શનિવારે મેષ રાશિના જાતકો 100% કરવાના છે. જે અવરોધો સામે રહ્યા છે તે સમયસર હવે પૂર્ણ થશે. સમાજમાં તમારું માન, પ્રતિષ્ઠા, વ્યવસાય સંબંધિત કોઈ પણ મોટા ભાગની તમે જો યાત્રાનો વિચારી કરી રહ્યા છો અથવા તમારે વિદેશ જવાની વિચાર કરી રહ્યા છો તો તેમાં પણ તમને સારું રહેશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને ખાસ કરીને હું કહેવા માંગુ છું કે કેટલા સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમને પગાર વધી શકે છે, પ્રમોશન મળી શકે છે. જે લોકોને વ્યવસાયમાં વિચારી રહ્યા છે, વ્યવસાય કરી રહ્યા છે, તેને પણ સારામાં સારો અને ખાસ લાભ મળશે. મિત્રો, કહેવાય છે કે ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા આ રાશિના પક્ષમાં છે, કારણ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિઓ તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના પૈસા, મોટી સફળતા અને દરેક પ્રકારના લાભ જોવા મળશે. જેના કારણે સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિ છે, તમારું જીવન પૂરું બદલાઈ જશે. મિત્રો, બીજી લકી રાશિ ખાસ કરીને હું કહું તો બીજી લકી રાશિ છે કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિના લોકોને અમે જણાવી દઈએ કે ભગવાન સ્વયં હનુમાનજી જે બજરંગબલી છે તે તમારી ઉપર બહુ ખુશ થયા છે, બહુ આનંદિત થયા છે, જેના કારણે તમને ફક્ત લાભ અને મળવાનો જ છે. હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે, તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે 100%. અને જેટલા પણ કન્યા રાશિના જાતકો છે, જે વિદ્યાર્થીઓ છે, આ સમય અનુકૂળ રહેવાનો છે. આ સારા પરિણામ તેને જોવા મળશે. હમણાં એની પરીક્ષા ચાલુ થશે તો તેને ભગવાન બજરંગબલીના અપાર આશીર્વાદથી તેનો આ વર્ષ છે તે સફળ થશે, તેની પરીક્ષા સફળ થશે, જેના કારણે તમારા જીવનમાં એકદમ વધારો થશે સંપત્તિનો. એ તો જેટલા પણ મોટા છે કન્યા રાશિના જાતકો છે, જેટલા લોકો છે, હવે તેનો સમય તેના પક્ષમાં રહેવાનો છે. તે બોલશે તે થશે, કારણ કે આ સમય તેનો પૂરો લાભ લેવાનો છે. અને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તેના જીવનમાં અનેક ફેરફારો આવશે. તેના ફેમિલીમાં અથવા તેના ઘર પરિવારમાં એવી ખુશીઓ આવવાની છે. મિત્રો, એક આદેશમંદ છે, તમે કોઈ પણ દિવસે કરો, પણ તમારે શનિવારના દિવસે ખાસ કરીને 2 રાશિ મેં તમને જે કહી છે તે શનિવારે આ ઉપાય કરવાનો છે. તમારે 108 વાર જય હનુમાનજી અથવા તમારે મંત્ર બોલવાના છે, જે કમેન્ટ સેક્શનમાં તમને નાખી દઈશ. જો તમે મંત્ર બોલશો તમારા જીવનમાં 100% થોડો ફેરફાર આવશે. ત્રીજી રાશિ કહું છું, ધ્યાનથી સાંભળો, જે લકી રાશિ બનવા જઈ રહી છે તે છે તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન સ્વયં બજરંગબલી હવે તમારા જીવનમાં મોટા અલગ અલગ ફેરફાર લઈને આવ્યા છે. તુલા રાશિના લોકોના જીવનમાં એટલા મોટા ફેરફાર આવવાના છે કે તેની કોઈ સીમા નથી. જે લોકો વ્યવસાય કરે છે, જે લોકો ધંધો કરે છે, જે લોકો નોકરી કરે છે, તેને નવા સારા શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે. વ્યવસાયી લોકોને અપાર લાભ મળી શકે છે. તમારી નવી યોજના તમારા અમલમાં રહેશે, તમારા સમયમાં રહેશે, તમારા પક્ષમાં રહેશે. માટે સમય ખૂબ જ અનુકૂળ છે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તે 100% ચોક્કસ પૂર્ણ થશે, કારણ કે ભગવાન હનુમાનજી અને સ્વયં લક્ષ્મીજી તમારી ઉપર પ્રસન્ન થયા છે. કારણ કે જે ગોચરના કારણે તમારી આ 5 રાશિ છે તે સારામાં સારી બની રહી છે. હનુમાન જયંતિ પછીના દિવસો તેના બહુ સારા થવા જઈ રહ્યા છે. તેને ચોક્કસપણે સફળતા મળશે અને તેની સખત મહેનતના કારણે તેને લાભ જ મળશે. તમારો આત્મવિશ્વાસ છે જે હજી સુધી ડગમગતો હતો, તો કહેવાય છે કે શનિવાર પછીના દિવસ પછી તમારો આત્મવિશ્વાસ પૂરેપૂરો ભરાઈ જશે. તમે તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવશો. ખાસ કરીને તમારી કાર્યક્ષમતા છે તે વધારો થશે. તે તમારા ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. તમારા કાર્યની પ્રશંસા તમારો સમાજ કરશે, કારણ કે સમાજમાં તમારું માન, પ્રતિષ્ઠા, સન્માન એકદમ વધી જશે. પરિવારમાં ખુશીઓ રહેશે અને પ્રસંગ આવવાના ચાન્સ વધારે છે. તમારી જે માનસિક શાંતિ છે તમે તેનો અનુભવ કરી શકશો જો તમે શનિવારના દિવસે આ વસ્તુ કરી અને મેં તમને જે મંત્ર ઉપચાર કર્યા તે તમે કર્યા તો 100% તમને રાહત થશે, જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ પાર આવશે અને તમે જીવનમાં તમે બદલતા જોશો.
જે પણ ફેમિલી મેમ્બર છે તમારે તેની સાથે મનભેદ નથી કરવાના, ઝઘડો નથી કરવાનો અને જેમ બને તેમ શાંત રહેવાનું છે, કારણ કે સ્વયં હનુમાનજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ સ્વયં આ રાશિ ઉપર પડવા જઈ રહ્યા છે. મિત્રો, આગળની રાશિ પર પ્રસ્થાન કરી. હજી સુધી વિડીયો લાઇક ન કર્યો તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય હનુમાનજી જરૂર લખો, જેથી કરીને જેટલી રાશિ બોલ્યો છો તેના પર અપાર આશીર્વાદ વરસતા રહે. આગળનો તમને રાશિ કહું છું. નંબર 4 રાશિ છે વૃશ્ચિક રાશિ. આ મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાનના આશીર્વાદ, સ્વયં બજરંગબલીના આશીર્વાદ હવે તમારી ઉપર છે. તેમાંથી તમને ફાયદો શું થશે? તો પહેલી વસ્તુ તો તે છે કે તમને મોટા મોટા સમાચાર મળવાની શક્યતાઓ બહુ વધી ગઈ છે. તમને સારા સમાચાર મળી શકે છે અને સારામાં સારા મોટા સમાચાર પણ મળી શકે છે. શનિવાર પછી તમારા સમય તમારા પક્ષમાં હશે. સમય તમારા માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. તમારા પ્રેમ સંબંધમાં તમને થોડો પ્રોબ્લેમ આવી શકે છે, પણ ત્યારે તમારે શાંત રહી શકો છો. આ સમય તમારા પક્ષમાં રહેવાના કારણે તમારો વ્યવસાય, તમારો ધંધો, તમારી નોકરી, તેમાંથી તમને ફેરફાર જોવા મળશે. તમારો સ્વભાવ થોડોક ચેન્જ થતો જોવા મળશે, કારણ કે વ્યવસાયના જોડાયેલા કે મોટા નાણાકીય લાભ થવાની શક્યતાઓ શનિવાર પછી વધારે છે. સમજો કે ભગવાન બજરંગબલીના આશીર્વાદ આ સમય તમારા પક્ષમાં એટલી દયા ભરી દેશે, તમારા મનમાં, તમારા અંતરાત્મામાં, આત્મામાં દયા ભરી જશે, જેટલું ઉર્જાવાન તમે રહેશો અને તમે જેટલા પણ સકારાત્મક વિચાર શ્રેણીમાં હતા તે બધાના પ્રભાવ એકદમ વધી જશે. નકારાત્મક ઉર્જા તમારીથી દૂર રહેશે, કારણ કે બજરંગબલીના અને સ્વયં માતા લક્ષ્મીના આશીર્વાદ આ રાશિ ઉપર પડવા જઈ રહ્યા છે. જેટલા પણ લોકો છે આ રાશિના, જે મેં તમને કહી, તેના ભવિષ્યમાં તમારા જીવનમાં ઘણા બધા રસ્તાઓ સરળ બનશે. ખાસ કરીને બજરંગબલીના આશીર્વાદથી હવે આ રાશિના સમય તમારા અનુકૂળ રહેશે. તમારો સમય તમારો લાભ લેશે. મિત્રો, સમયનો પૂરો લાભ લેવાનો છે. તમારે શાંત રહેવાનું છે, અથવા તમારે શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે, અથવા તમે 102 વાર હનુમાનજીનો મંત્ર બોલીને પણ તમે આગળ વધી શકો છો. ખાસ કરીને આ ચોથી રાશિ હતી. 5મી રાશિ છે જે લકી રાશિ કહેવામાં આવે છે, તે રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને અમે ખાસ કરીને જણાવી દઈએ કે સ્વયં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે ખૂબ શુભ યોગ બનવા જઈ રહ્યા છે. મકર રાશિનો એક અલગ જ રસ્તો બનવા જઈ રહ્યો છે. હવે તમારા જીવનમાં મોટા થોડાક ફેરફાર પણ જોવા મળશે, પણ એના કારણે તમારા સ્વભાવમાં થોડોક ચેન્જીસ જોવા મળશે. તમારા ફેમિલી મેમ્બર્સમાં થોડુંક દુઃખનો અનુભવ થઈ શકે છે, પણ તમે જરા પણ ચિંતા કરશો નહીં, કારણ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક જેટલી પણ ઉર્જા છે તે એક્ટિવ થશે, કારણ કે તમારા ભગવાન એટલે કે બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં જે દુઃખ છે, પીડા છે, દુઃખનો અંત 100% આવશે. જે તમે આર્થિક રીતે ખુશ રહેશો અને તમારા પૈસા, તમારા પરિવારને લગતા મોટા મોટા નિર્ણયો 100% લેશો, જેના કારણે તમારા પરિવારના સભ્યોમાં અથવા તમારા પરિવારમાં થોડાક ફેરફાર જોવા મળી શકે છે. હા, અમુક માણસો નાખુશ પણ થઈ શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. સમય જતાં તે પણ વ્યક્તિ તમારા પરિવારના સભ્યોમાં સકારાત્મક વિચારો લઈને આવશે. તેમની નજરના જે તમને અત્યાર લગી તમારી નજર હતી તે મનોબળ અંદરથી વધશે. તમારા બગડેલા કામ હવે સમયસર પૂર્ણ થવા જઈ રહ્યા છે. તમારા આત્મવિશ્વાસ હતી જે તમારે ઓછો હતો તેનો એકદમ બૂસ્ટ થશે, એકદમ વધારો થશે, કારણ કે શનિવાર પછી તમારા જીવનમાં એટલા ફેરફારો આવશે તેની કોઈ સીમા નહીં. જે લોકો વિદેશ જવા, નોકરી જવા માટેનું સપનું જોઈ રહ્યા છે, તો સપનું તેનું પૂર્ણ થવાની તગારમાં છે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો મકર રાશિના લોકો પર ભગવાન બજરંગબલીનો તો ખાસ બની જ રહ્યો છે, જેના કારણે આ 5 રાશિ છે તેના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે. મિત્રો, હજી સુધી આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય હનુમાનજી જરૂર લખજો, જેથી કરીને હનુમાનજીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. જ્યારે પણ તમે શનિ દોષ અને મંગળ દોષનો હેરાન હોય, જો આ 5 રાશિના વ્યક્તિ છે જેને મેં તમને કહ્યું છે, તો ખાસ કરીને તેને મેં પહેલાં કહ્યું તે પ્રમાણે વ્યક્તિને કુંડળી દોષના, શનિના પ્રભાવથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તમારે આ વસ્તુ કરવાની છે. હનુમાન જયંતિના દિવસે ખાસ કરીને ઉપાય કરીને શનિ દોષથી રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત હનુમાનજીની પૂજા તમારે મંગળ દોષમાં રાહત મળે છે.
અને શનિ દોષને શાંત કરવા માટેનો મેં તમને શાસ્ત્રીય ઉપાય કહ્યો છે મિત્રો. તમારે શું શું ચડાવવાનો છે તો કે તલનું તેલ. હનુમાનજીની મૂર્તિને તલનું તેલ અર્પણ 100% કરવાનું. તમને 100% શનિદેવ પ્રસન્ન થશે. જે લોકોને શનિદેવની પ્રોબ્લેમ છે અથવા તમે બહાર જતા તમને દશા અથવા તમારો મગજ અથવા તમને શાંતિ ના મળતી હોય તો કહેવાય છે કે શનિ દોષ હોઈ શકે છે. તો હનુમાનજીની મૂર્તિને તેલ અર્પણ કરવાનું છે. હનુમાન જયંતિ ઉપર મૂર્તિ કા ચિત્ર પર તલનું તેલ ચડાવીને શનિ દોષથી તમને 100% રાહત મળશે. શનિવારે તેલ ચડાવવાનો એક અલગ જ પ્રથા છે. જો તમે આ કન્ટિન્યુ કરશો અથવા સિંદૂર તમે 2 કાનમાં લગાડીને ઘર તરફ પ્રસ્થાન કરશો તો તમને કહેવાય છે કે જેટલા પણ વાસ્તુ દોષ હશે, જેટલા પણ પ્રોબ્લેમ હશે ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જાય છે. અને હનુમાનજીના મંદિરે જઈને જય શ્રી રામ 110 વાર બોલવાથી પણ તમને અલગ જાતનો ફાયદો 100% થશે મિત્રો. કારણ કે આ જે સંયોગ બનવા જઈ રહ્યો છે, જે તમને 5 રાશિ કહી છે તે અલગ જ અસર કરશે. આ 5 રાશિઓને આ વસ્તુ 100% કરવાની જ છે મિત્રો. ખાસ કરીને જોઈએ તો બજરંગ બલી છે તે પવન પુત્ર અંજલિના જયા હનુમાનજીનો જન્મ ઉત્સવ ચૈત્ર મહિનાના પૂર્ણિના દિવસે ઉજવવામાં આવે છે. આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો આ દિવસે જે રાજા કેસરી અને માતા અંજનીના ઘરે ત્યારે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાજી તેની પૂજા પણ શુભ કહેવાય છે. જો તમે રામ અને માતા સીતાની પૂજા આ દિવસે કરો છો તો કહેવાય છે કે હનુમાન જયંતિ સફળ થઈ જાય છે. જે આ 5 રાશિ બોલ્યો છું ત્યાં વ્યક્તિ જો આ કરશે તો તેને એવા સંજોગો જોવા મળશે આ વખતે. કારણ કે હનુમાન જયંતિ 12 એપ્રિલ ઉજવવામાં આવશે. આ ઘણા બધા દુર્લભ સંયોગો જે બની રહ્યા છે તેના કારણે તમને ઘણા ફાયદા થશે. જોઈએ તો ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ 12 એપ્રિલ રોજ આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. તેની પાંચાંગ મુજબ જોઈએ તો રવિ, જય, હસ્તા અને ચિત્ર નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ત્યારે શુભ કહેવાય છે. આ દિવસે બુધ, શુક્ર, શનિ, રાહુ અને સૂર્ય મીન રાશિમાં રહેવાનો છે. તેના લીધે જે 5 રાશિ બોલ્યો છું તેને અલગ અલગ ફેરફાર જોવા મળે છે. તેને માતા લક્ષ્મી નારાયણના સ્વયં આશીર્વાદ છે. હનુમાનજી છે તે આ વખતની હનુમાન જયંતિ ખાસ એટલી છે કે શનિવારે હનુમાન જયંતિ છે અને શનિવાર જ ભગવાન હનુમાનજીનો પ્રિય હોય છે. તો અનેક યોગના કારણે શનિવારે જ દિવસે તમારે આ કરવાનું છે. મેં તમને કહ્યું તે પ્રમાણે મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય હનુમાનજી જરૂર લખજો, જેથી કરીને હનુમાનજીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો પહેલાં મેં તમને વાત કરી તમારે શું ઉપાય કરવાના છે, તમારે કેવી રીતના તમે કયા રોગથી પીડાઓ છો તે પણ કરવાનું છે. અને શનિદેવ જો તમારી પાસે ટાઈમ ના હોય ને શનિદેવની તમારે રાહત મેળવવી હોય તો તમે તે દિવસે હનુમાનજીના મંદિરે જઈને તમારા જે જૂના ચંપલ છે તે પણ છોડીને આવશો તો કહેવાય છે કે તમારા પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળશે. મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને બધાને મારા જય હનુમાન જયંતિની વધારે શુભેચ્છા. ફરી મળીશું મિત્રો. આભાર.